નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે। જનધન ખાતાને લઈને મોટા સમાચાર આવ્યા છે। ભયંકર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ખેડૂત મિત્રો સાવધાન થઈ જજો। શું સમાચાર આવ્યા છે તમામ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે ફળોના રાજા ગણાતા કેરીનું બજારમાં સારા એવા પ્રમાણમાં આગમન થઈ ગયું છે। ખૂબ સારું આગમન થતાં અત્યારે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી કેરી આવતા અત્યારે બજારમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। બદામ, સુંદરી અને પાયરી જાતની કેરી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ છે। હાફૂસ કેરી 350 થી 400 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચાય છે, જ્યારે કેસર કેરી 1500 થી 1800 રૂપિયા પ્રતિ 10 કિલોના ભાવે વેચાય છે। તો ઉના અને ગીરની કેસર કેરીની માંગ અત્યારે વધુ જોવા મળી છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કેરીના વેપારીઓથી મિત્રો ઉભરાઈ ગયું છે, તો ફળોના રાજાનું આગમન હવે થઈ ગયું છે। ત્યાર પછી મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે। પરેશ ગોસ્વામી દ્વારા ભયંકર વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। ખેડૂતોને મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે। શું સમાચાર છે, આગાહી ક્યારે રહેવાની છે, તમામ માહિતી જણાવી દઉં તો ખેડૂતોના લોકપ્રિય અને જાણીતા એવા પરેશ ગોસ્વામી આગાહી કરતા કહ્યું છે કે આવનારી 2 તારીખથી 10 તારીખ સુધીમાં છૂટો છવાયો વરસાદ પડવાનો છે। 2 જુલાઈથી 10 જુલાઈનો જે સેશન આવશે, આ સેશનની અંદર છૂટો છવાયો વરસાદ પડશે। એટલે કે મિત્રો, મે મહિનાની વાત નથી થતી, મે પછી જે જુલાઈ મહિનો આવશે, આ જુલાઈ મહિનામાં 2 તારીખથી 10 તારીખમાં છૂટો છવાયો વરસાદ પડશે અને 17 થી 29 જુલાઈનું સેશન એવું હશે, આ 12 દિવસનું સેશન એવું હશે જેમાં ભયંકર ધોધમાર વરસાદ પડવાનો છે। મોટી આગાહી કરવામાં આવી છે। જુલાઈ મહિનાની અંદર ભયંકરમાં ભયંકર વરસાદ પડે એવું પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। તમામ મિત્રો માટે આ સમાચાર સૌથી મહત્વના રહેવાના છે અને આ વખતનું ચોમાસું ખૂબ લાંબુ ચાલશે એવી પણ મોટી આગાહી કરી છે અને એના જ કારણે ખેડૂતોનો પાક પણ ખરાબ થાય એવી પણ મોટા ઝટકા સમાન સમાચાર આપી દેવામાં આવ્યા। તો જુલાઈ મહિનાની અંદર ભયંકર વરસાદ પડશે, ચોમાસું ખૂબ લાંબુ ચાલશે, જેને કારણે ખેડૂતોનો પાક બગડશે એવી આગાહી કરવામાં આવી છે। તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હતા। તમારા તમામ મિત્રોને આ સમાચાર ફટાફટ મોકલી દેજો। ત્યાર પછી મિત્રો સમાચાર આવી ગયા છે જનધન ખાતાને લઈને। જો મિત્રો તમે હજી પણ જનધન ખાતું નથી ખોલાવ્યું તો જનધન ખાતું ખોલાવી લેજો। જનધન ખાતું ખોલાવવાથી કયા કયા ફાયદા થાય છે તમામ મિત્રોને સૌથી પહેલાં જણાવી દઉં। જો તમારું બેંક એકાઉન્ટ છે તો તમારે એને જનધન ખાતાની અંદર કન્વર્ટ કરવાનું છે, નહીં તો પછી તમારે જનધન ખાતું જ ડાયરેક્ટ ખોલાવવાનું રહેશે। જો જનધન ખાતું ખોલાવશો તો અહીંયા લાભ આપેલા છે, જાણી લ્યો। જનધન ખાતાની અંદર 6 મહિના તમારા થઈ જાય એટલે 6 મહિના પછી તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે। એટલે કે મિત્રો, તમારા ખાતામાં 0 રૂપિયા હશે તો પણ તમને 10,000 રૂપિયા સુધી પૈસા ઉપાડી શકશો। કોઈ પણ રૂપિયા નહીં હોય તમારા ખાતામાં તો પણ 10,000 રૂપિયા સુધી તમે ઉપાડી શકશો। આ ઓવરડ્રાફ્ટની સુવિધા ખાતું ખોલાવ્યાના 6 મહિના પછી તમને મળશે। ત્યાર પછી મિત્રો બીજો લાભ એ થવાનો છે કે આની અંદર 2 લાખ સુધીનો એક્સિડન્શિયલ ઇન્સ્યોરન્સ, તમારો અકસ્માત થઈ જાય તો 2 લાખ રૂપિયાની સહાય તમને મળવાની છે। ત્રીજી વાત કરી દઉં તો 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર પણ મિત્રો આની અંદર મળવાનું છે, જેની અંદર લાભાર્થીના મૃત્યુ સમયે તમને 30,000 રૂપિયા સુધીનું આ કવર
મળશે। ચોથો ફાયદો જણાવી દઉં તો તમને ડિપોઝિટ ઉપર વ્યાજ પણ મળવાનું છે। તમે જેટલા રૂપિયા જમા કરાવો છો એની ઉપર તમને વ્યાજ મળવા પાત્ર રહેશે। સાથે સાથે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ આપવામાં આવશે। અત્યારે કોઈ પણ ખાતા ખોલાવવો અને મોબાઈલ બેન્કિંગ કરાવવું હોય તો તમારે એનો ચાર્જ આપવો પડે, પરંતુ જનધન ખાતાની અંદર વગર ચાર્જે મોબાઈલ બેન્કિંગની સુવિધા મિત્રો મળી રહેશે। છઠ્ઠી વાત બતાવી દઉં તો રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવશે, જેમાંથી તમે એટીએમની અંદરથી પૈસા ઉપાડી શકશો। સાતમો ફાયદો જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ ખરીદવી સહેલી બનશે। તમારે કોઈ પણ વીમો લેવો હોય, સ્વાસ્થ્ય વીમો લેવો હોય અથવા તો અકસ્માત વીમો લેવો હોય, આ તમામ વીમો જનધન ખાતા દ્વારા તમને સહેલાઈથી મળી જવાનું છે, કારણ કે જનધન ખાતું એક સરકારનું ખાતું કહેવાય, જેથી કરીને તમને સરળથી વીમો મળી જશે। સાથે સાથે જો તમારી પાસે જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનામાં પણ તમે ખાતું ખોલાવી શકો છો। તમે પીએમ કિસાનની અંદર પણ તમારું જનધન ખાતું આપી શકો છો। ત્યાર પછી નવમો ફાયદો, દેશભરમાં તમારે પૈસા ટ્રાન્સફર કરવા હોય તો એની સુવિધા, સરકારી યોજનાના ફાયદાના પૈસા સીધા ખાતામાં પણ આવી જશે। એટલે સરકારી યોજના જેટલી પણ હોય તમારે આ ખાતાનું ફોર્મ આપશો એટલે તમારા પૈસા જનધન ખાતામાં આવી જશે। તો જનધન ખાતાના મોટા ફાયદા છે, તમારી પાસે કોઈ પણ રૂપિયા નથી, 0 રૂપિયાએ તમે ખાતું ખોલાવી શકો છો અને રૂપિયા ન હોવા છતાં પણ તમે 10,000 રૂપિયા સુધી ઉપાડી પણ શકશો। તો જનધન ખાતાના ખૂબ મોટા ફાયદા છે। જો તમે હજી સુધી નથી ખોલાવ્યું તો આ ખાતું ફટાફટ ખોલાવી લેજો। ત્યાર પછી મિત્રો એક મોટા સમાચાર વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવ્યા છે। હવે તમામ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ પણ પોતાના ધાબા ઉપર સોલાર પેનલ ફિટ કરાવી શકે અને આ સોલાર પેનલ થકી મફતમાં વીજળી લઈ શકે। એ માટે વડાપ્રધાન મોદી દ્વારા પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે। આના થકી તમે 300 યુનિટ સુધી મફતમાં વીજળી મેળવી શકશો। આની પહેલાં પણ આ યોજના શરૂ હતી, પરંતુ એની અંદર 40% સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ હવે ગરીબો અને મધ્યમ વર્ગને ધ્યાને રાખીને પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી અને એની અંદર 40%ના બદલે 60%ની સબસિડી આપવામાં આવશે, જેથી ગરીબો અને મધ્યમ વર્ગ પણ પોતાના ધાબા ઉપર સોલાર પેનલ ફિટ કરાવી શકે એ માટેની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતની અંદર 20 લાખ ઘરોને પીએમ સૂર્યઘર યોજના હેઠળ લાભ મળે એવો દ્રઢ નિશ્ચય વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યો છે। તો મિત્રો હવે જણાવી લઉં કે આ યોજનાની અંદર જો તમારે સોલાર પેનલ ફિટ કરાવી છે તો કેટલા રૂપિયાની સબસિડી મળશે જણાવી દઉં। જો તમારું ઘરનું લાઇટ બિલ 0 થી 150 યુનિટ પ્રતિ મહિને આવતું હોય તો તમારે 2 કિલોવોટ સુધીની સોલાર પેનલ લગાવવાની છે। આ માટે તમને 60,000 રૂપિયા સુધીની સબસિડી મળશે અને જો તમારે 300 યુનિટ સુધીનું લાઇટ બિલ આવતું હોય તો 3 કિલોવોટ સુધીની સોલાર પેનલ લગાવવાની છે અને એની અંદર તમને 78,000 રૂપિયાની સબસિડી મળશે। તો 2 તબક્કાની અંદર તમને 60%ની સબસિડી મળશે અને હવે 300 યુનિટ કરતાં વધારાનું જો તમારે લાઇટ બિલ આવે છે તો 3 કિલોવોટ કરતાં વધારાની પેનલ લગાવવાની છે, તો તમને 3 કિલોવોટ સુધી તો 60%ની સબસિડી મળશે, પરંતુ એનાથી વધારે પેનલ લગાડશો તો એમાં તમને 40%ની સબસિડી મળશે। તો આ જે છે ગરીબ વર્ગ માટે નથી, પરંતુ આ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે 300 યુનિટ સુધી આ યોજના અમલમાં મૂકી છે। તો 300 યુનિટ સુધી તમે મફતમાં વીજળી મેળવી શકશો। તો જે પણ મિત્રોએ હજી સુધી આ યોજનામાં ફોર્મ નથી ભર્યું તો pmsuryaghar.in આ વેબસાઇટ ઉપર જઈને અત્યારે જ ફોર્મ ભરી દેજો અને તમારા મિત્રોને અત્યારે જ સમાચાર
મોકલી દેજો। ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે સિમ કાર્ડને લઈને મોટો નિર્ણય આવી ગયો છે। જે મિત્રો નવા સિમ કાર્ડ લેતા હોય એમના માટે ચેતી જવાના સંકેતો આપવામાં આવ્યા છે। હવે મિત્રો તમે 9થી વધારે સિમ કાર્ડ ખરીદશો તો તમારા ઉપર કાયદેસરનો દંડ કરવામાં આવશે, જેલ પણ કરવામાં આવશે। આ મોટી જાહેરાત કરી દેવામાં આવ્યો છે, મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જે મિત્રો MNPના નામે અથવા તો નવા સિમ કાર્ડ ખરીદતા હોય છે, એક સિમ કાર્ડ પૂરું થઈ જાય રિચાર્જ તો બીજા સિમ કાર્ડ ખરીદી લે છે, તો એવા મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર રહેવાના છે। 2024ની અંદર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000 રૂપિયાથી લઈને 2 લાખ સુધીનો દંડ ભરવો પડશે। અને જો મિત્રો તમે પોતાના નહીં પરંતુ બીજાના આધાર કાર્ડ અથવા તો ડોક્યુમેન્ટનો ઉપયોગ કરો છો અને એમાંથી સિમ કાર્ડ ખરીદો છો તો પણ તમને દંડ થવાનો છે। આ માટે તો તમને 3 વર્ષની જેલની સજા પણ થવા પાત્ર રહેશે અને સાથે 50 લાખ રૂપિયાનો દંડ થશે। તો નવા સિમ કાર્ડ ખરીદતા હોય તો સાવધાન થઈ જજો। 9થી વધારે સિમ કાર્ડ ખરીદશો તો દંડ થવા પાત્ર રહેશે। તો આ મોટો નિર્ણય આવી ગયો છે તમામ મિત્રો માટે। આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી હતા। ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત મિત્રો માટે આવી ગયા છે। હવે મિત્રો ખેડૂત મિત્રોના હિતમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતો પોતાનું અનાજ સંગ્રહ કરવા માટે કોઈ પણ જગ્યા નથી, એના ઘરે જ અનાજ સંગ્રહ કરી શકે છે। તો આ માટે સરકારે હવે મોટો નિર્ણય કર્યો છે। NBCC એ સહકારી ક્ષેત્રની અંદર NCDC અને નાબાર્ડ સાથે હસ્તાક્ષર કરી દીધા છે અને હવે આખા દેશની અંદર 2000 નવા વેર હાઉસ બનાવવામાં આવશે। તો હવે મિત્રો દેશની અંદર 2000 નવા વેરહાઉસ બનશે, જેની અંદર ખેડૂતો પોતાનો માલ સંગ્રહ કરી શકશે, માર્કેટ યાર્ડો પણ પોતાનો માલ સંગ્રહ કરી શકશે। અત્યારે કોઈ પણ વરસાદ જેવી ઘટના બની જાય તો માર્કેટ યાર્ડમાં માલ પલળી જાય છે। આ માલ હવે માર્કેટ યાર્ડો જો વેરહાઉસની અંદર રાખી દે તો હવે વરસાદની અંદર માલ બગડશે નહીં। આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે। તો ટૂંક સમયમાં આખા દેશની અંદર 2000 નવા વેર હાઉસ બનાવવામાં આવશે। આ વેર હાઉસથી ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે। ખેડૂતો પોતાનો માલ સંગ્રહ કરી રાખશે અને જ્યારે ભાવ વધશે ત્યારે માલ વેચશે, એટલે ખેડૂતોને સારા એવા ભાવ મળશે। તો ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવામાં ખૂબ જ મદદ મળશે। તો ખેડૂતોને રાહત આપવા માટે હવે 2000 નવા ગોડાઉન બનાવવામાં આવશે। ત્યાર પછીના મિત્રો સમાચાર આયુષ્માન ભારત યોજનાને લઈને આવી ગયા છે। આયુષ્માન કાર્ડ યોજનાને લઈને વડાપ્રધાન મોદી દ્વારા ખુશ ખબર આપી દેવામાં આવી છે। 2024ની લોકસભા ચૂંટણી નજીક છે। આ લોકસભા ચૂંટણીની અંદર ભાજપ સરકારે ઢંઢેરો પીટી દીધો છે। આયુષ્માન યોજનાના લાભાર્થીઓને ખુશ ખબર આપી છે। શું ખુશ ખબર આપી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો લોકસભા ચૂંટણી 2024ને ધ્યાને રાખીને વડાપ્રધાન મોદીએ કહી દીધું છે કે હવે આયુષ્માન ભારત યોજનાની અંદર 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને સાંકળી લેવામાં આવશે। એટલે કે મિત્રો 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ મફતમાં સારવાર કરી આપવામાં આવશે। તો મિત્રો અત્યાર સુધી BPL કાર્ડ ધારકોને જ આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવાર મળતી હતી, પરંતુ હવે 70 વર્ષથી વધુ જેટલા પણ મિત્રો છે એમને પણ હવે આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવાર મળશે। તો આયુષ્માન યોજનાને લઈને આ સૌથી મોટી ખુશખબર વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો એક સૌથી મોટા અને અગત્યના સમાચાર આવી ગયા છે। હવે દેશમાંથી પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે।
ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગુ થઈ જાય એવું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા જણાવી દેવામાં આવ્યું છે. નીતિન ગડકરી એ પેટ્રોલિયમ અને વાહન સડક પરિવહન મંત્રી છે. એમણે આ નિવેદન આપ્યું છે કે હવે દેશમાંથી પેટ્રોલ ડીઝલના વાહનો બંધ થઈ જશે, પેટ્રોલ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે, એના સ્થાને એક નવું આયોજન કરવામાં આવશે એવું મોટું નિવેદન આપી દીધું છે. આ નિવેદન સાંભળતા જ મીડિયા કર્મીઓ ચોંકી ગયા હતા અને એમણે નીતિન ગડકરીને પ્રશ્ન પૂછ્યો કે શું ખરેખર આ શક્ય છે. ત્યારે નીતિન ગડકરીએ જવાબ શું આપ્યો તમામ મિત્રો જાણી લેજો કે 100% આ કાર્ય મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. હું એને કરીને જ બતાવીશ. એટલે મિત્રો ભારતની અંદરથી પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ જરૂરથી લાગવાનો છે અને આ પેટ્રોલ ડીઝલ ઉપર જે પણ ખર્ચો થાય છે એ ખર્ચો બચાવીને હવે ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધ બનાવવામાં કરવામાં આવશે. તો ખેડૂતો માટે પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે. ગામડાઓનો વિકાસ થાય એવા કાર્યો મિત્રો પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાવીને કરવામાં આવશે. તો ભારતની અંદરથી ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગશે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કહી શકાય. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે, ખૂબ જ કામના લાગ્યા છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.